નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આગામી બુધવારે ડીજીવીસીએલના ફીડરની કામગીરીના કારણે 5 ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે। સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીઓમાં ઉજવણીનો માહોલ। વેકેશન દરમિયાન સુરત પાલિકાનું સરથાણા નેચર પાર્ક હોટ ડેસ્ટિનેશન બન્યું। નવસારીના દાંડીમાં દરિયામાં 3 પરિવારના 7 લોકો ડૂબ્યા, 4ના મોત। અડાજણમાં મોડી રાત્રે 2 માળ એક ધરાશાયી થતા સ્થાનિકોમાં ભય ફેલાયો। રાંદેરમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપી સહિત એક સગીરને પોલીસે પકડી પાડ્યું। સમાચારો વિગતવાર જોઈએ। સુરત પાલિકામાં વરાછા બી ઝોનમાં ડીજીવીસીએલના સીમાડા ફીડરના શટડાઉનના કારણે પાણી પુરવઠો બંધ રહેશે। આ ઉપરાંત વાલક ઇન્ટેક વેલથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ રો વોટર લઈ જતી નળીમાં લીકેજને કારણે પણ હાથ ધરાશે। આ કામગીરીના પગલે વાલક ઇન્ટેક વેલથી પાણી પુરવઠો આપી શકાશે નહીં। આ કામગીરી 15 મે બુધવારના રોજ હાથ ધરવામાં આવશે। દરમિયાન સુરત પાલિકાના સરથાણા, વરાછા, એ, બી, લિંબાયત, ઉધના ઝોનના અને અનેક વિસ્તારમાં પાણી કાપ રહેશે। આ દિવસ દરમિયાન લોકોને જરૂરિયાત મુજબ પાણી પુરવઠો સંગ્રહ કરવા તથા કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે। સુરત પાલિકા દ્વારા શહેરના લોકોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, પરંતુ 15મી મેના રોજ બુધવારે ડીજીવીસીએલ તરફથી સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સીમાડા વિસ્તારમાં આવેલ ફીડરનું શટડાઉન કરવામાં આવશે। આ શટડાઉનના કારણે પાવર સપ્લાય બંધ રહેશે। પાવર બંધ રહેતા સમય દરમિયાન વાલક ઇન્ટેક વેલથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1000 મિલીમીટર વ્યાસની રો વોટર પાઇપમાં વીટીનગર પાસે લાઇન લીકેજ છે, તેને રિપેર કરવામાં આવશે। આ ઉપરાંત સીમાડા ફીડર હાઉસથી ભૂગર્ભ ટાંકી ભરતી 1000 મિલીમીટર વ્યાસની MS નાળિકા પરની લીકેજની કામગીરી હાથ ધરવામાં આવશે। 15 મેના રોજ બુધવારે આ કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે પાલિકાના 5 ઝોનમાં, જેમાં વરાછા, એ, બી, લિંબાયત, ઉધના ઝોનના અનેક વિસ્તારમાં પાણી કાપ રહેશે। આ 5 ઝોનમાં પાણી પુરવઠો નહીં મળે તેથી એક દિવસ માટે જરૂર મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરવા તથા કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે પાલિકાએ લોકોને અપીલ કરી છે। ધોરણ 12 સીબીએસઈ બોર્ડમાં એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવીને સમગ્ર ગુજરાત અને સુરત શહેરમાં છવાઈ ગયા છે। શિક્ષણ જગતમાં સફળતાનો ડંકો વગાડ્યો છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકોની ટીમે વિદ્યાર્થીઓને ઉચ્ચ પરિણામ ગ્રુપ ઓફ સ્કૂલને ગૌરવ અપાવ્યું છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં 25 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 35 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે ધોરણ 10માં પણ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવીને ખુશીને બમણી કરી દીધી છે। ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 98 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવ્યો છે। શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ધરેન્દ્રભાઈ સવાણી, શાળાના આચાર્ય તેમજ દરેક શિક્ષક મિત્રો તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને મેળવેલી સફળતા માટે વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। दिया है। मैं एलपी सवानी स्कूल से पढ़ी हुई हूँ। मुझे थ्रू आउट द ईयर स्कूल का बहुत अच्छा सपोर्ट रहा है, एज वेल एज माय पेरेंट्स। स्कूल में मॉक टेस्ट होते थे, प्री बोर्ड्स होते थे, जिसकी वजह से हमारी कंटिन्यूस प्रैक्टिस होती रहती थी और टीचिंग का स्टाफ बहुत अच्छा था। वो कंटिन्यूस मॉनिटर करते रहते थे और डाउट सॉल्विंग के लिए ऑलवेज अवेलेबल थे एंड आई सिक्योर्ड 95% इन 12th बोर्ड्स। माय नेम इज़ माधवी, आई एम सीनियर कोऑर्डिनेटर एलपी सवानी इंटरनेशनल। हमारी इस बार की रिजल्ट बहुत अच्छा रहा। क्लास 12 एज वेल एज क्लास 10 में भी हमारी 100% रिजल्ट है और हम लोग बहुत से टेस्ट और लास्ट फ्यू मंथ्स में हम लोग बच्चों का एनालिसिस करवा के डिपेंडिंग ऑन देयर परसेंटेज वी ट्राई टू इम्प्रूव देयर परसेंटेज सो दैट देयर ग्रेड्स गेट इम्प्रूव्ड एंड वी टेक अराउंड 3 प्री बोर्ड्स बिफोर द फाइनल एग्जामिनेशन। ओवरऑल रिजल्ट ग्रुप ऑफ स्कूल्स का 12th क्लास में 217 हैव अपीयर्ड और A1 के बच्चे जो है 24 बच्चे हैं और A2 34 है।
સતત 16મા વર્ષે પણ શ્રી સ્વામિનારાયણ એકેડેમીના વિદ્યાર્થીઓએ સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને કોમર્સનું જળહળતું પરિણામ મેળવ્યું છે. શાળાનું પરિણામ 100% રહ્યું છે. ડઝન સ્થિત સ્વામિનારાયણ એકેડેમી શિક્ષણમાં પ્રતિવર્ષ પ્રતિદિન અવનવા પ્રયોગો પદ્ધતિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ અને બાળકને રુચિચકર બનાવવા ઇનોવેશન પ્રયાસ સતત કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી સતત ધોરણ 10 અને ધોરણ 12માં 100% રિઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે. આચાર્ય પાત્રા મેમ, સુપરવાઇઝર પાલ મેન તથા સમસ્ત શિક્ષણગણના પરિશ્રમ અને પ્રોત્સાહનથી આ વર્ષે ધોરણ 10માં 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. કુલ 127 વિદ્યાર્થીઓમાંથી 50 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં તથા 77 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયા છે. ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું 100% પરિણામ રહ્યું છે. ધોરણ 12ના 155 વિદ્યાર્થીઓમાંથી 49 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 106 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયા છે. શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભ દાસજીએ સમસ્ત વિદ્યાર્થીગણ અને શિક્ષકગણ તેમજ વાલીઓને શુભેચ્છા તથા શુભાશીષ પાઠવ્યા હતા. મારું નામ ઈશા પટેલ છે અને મેં 94% સ્કોર કર્યા છે. હું બહુ ખુશ છું અને મારા પેરેન્ટ્સ બી બહુ પ્રાઉડ છે. આખું વર્ષ મેં બહુ મહેનત કરી છે. રેગ્યુલર ટેસ્ટ મેં ડિસિપ્લિન રીતે બધી મહેનત કરી છે એટલે મારા આવા માર્ક્સ આપ્યા છે. ડિસ્પાઇટ દિનેશ સરે બી અમને બહુ સપોર્ટ કર્યો છે. અમારા ટીચર્સ, અમારા ગાર્ડિયન્સ બહુ સપોર્ટ કર્યો છે અને મારા પેરેન્ટ્સને બી બહુ પ્રાઉડ છે. થેન્ક યુ. મારું નામ પ્રિયલ ચલિયાવાલા છે. હું 12th કોમર્સમાં છું અને મારા પર્સન્ટ 92.2 આવ્યા છે. હું શરૂઆતથી એકદમ પહેલાં ટીચર્સ જે સ્કૂલમાં ટ્યુશનમાં ભણાવે એના પર ધ્યાન આપવાનું ને ઘરે જઈને કરી લેવાનું ને લાસ્ટના 2-3 મંથ્સમાં એકદમ વધારે મહેનત કરી છે અને જેટલા બી પેપર્સ હતા પ્રીવિયસ યરના ને ટેક્સ્ટ બુક હતી એ એકદમ વાંચી લેવાની એટલે મારું આટલું સારું માર્ક્સ આવ્યો. બીજા વિદ્યાર્થીને મને એવું જ કહેવું છે કે તમે પહેલેથી મહેનત કરશો તો કંઈ પણ ઇમ્પોસિબલ નથી અને તમારે હમણાં મહેનત કરી લેવાની થોડાક વર્ષ એટલે તમારા પેરેન્ટ્સ પણ પ્રાઉડ થશે ને તમને પણ ગર્વ થશે તમારી પર. સુરતમાં ઉનાળુ વેકેશન દરમિયાન ફરી એકવાર સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં સુરતીઓના મનોરંજન માટે હોટ ફેવરિટ બની ગયો છે. મે મહિનામાં પહેલા 12 દિવસમાં જ સુરત પાલિકાના નેચર પાર્કમાં 53,664 મુલાકાતીઓ આવ્યા છે. મુલાકાતીઓની સંખ્યામાં વધારો થતાં સુરત પાલિકાએ 13.78 લાખની ટિકિટની આવક પણ થઈ છે. છેલ્લા કેટલાક વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક હોટ ફેવરિટ બની રહ્યું છે. તેમાં પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડી રહ્યા છે. જેમાં પણ વેકેશનના પહેલા બીજા દિવસે એટલે કે 5 મેના રોજ સુરત પાલિકા નેચર પાર્કમાં 10,000થી વધુ મુલાકાતીઓ આવ્યા હતા, જેના કારણે પાલિકાને 2.46 લાખની આવક થઈ હતી. આ ઉપરાંત મે મહિનામાં 12 દિવસમાં સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં 56,664 મુલાકાતીઓ આવ્યા હતા, જેના કારણે પાલિકાને 13.76 લાખની આવક થઈ છે. હજી વેકેશનના દિવસો બાકી છે, તેમાં પણ વીક એન્ડમાં વધુ મુલાકાતીઓ આવે ને પાલિકાને વધુ આવક થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. દક્ષિણ ગુજરાતમાં સહેલાણીઓ માટે દાંડીનો દરિયો કિનારો હવે હરવા ફરવાનું સ્થળ બની ગયું છે, પરંતુ ગતરોજ ગમખ્વાર ઘટના બની હતી, જેમાં 6 લોકો ડૂબ્યા હતા. 4 લોકો લાપતા, મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. એક જ પરિવારના 4 લોકોના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નવસારી જિલ્લાના ઉભરાટ દાંડીનો દરિયો કિનારો દક્ષિણ ગુજરાતમાં સહેલાણીઓ માટે ફરવાની પહેલી પસંદ બની ગઈ છે, પરંતુ ગતરોજ દાંડીના દરિયા કિનારે 5,000થી વધુ લોકોનું કીડિયારું ઉભરાયું હતું. દરમિયાન ભરતીના સમયે અચાનક પાણી આવી જવાના કારણે 6 જેટલા લોકો પાણીના ઘસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને 4 લોકો લાપતા થઈ ગયા હતા, જેમને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ મળ્યા ન હતા. નવસારી ફાયર વિભાગે ગણેશની ટીમોએ સમગ્ર રાત દરમિયાન લાપતા લોકોને શોધવા માટે કામે લાગ્યા હતા. આજે સવારે તમામ લાપતા 4 લોકોની લાશ મળી આવી હતી. મૂળ નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નવા તળાવ ગામના રાજસ્થાની પરિવારના માતા, 2 પુત્રો પુત્રી એમ 4 લોકોને મોત નિપજવા છે. એક જ પરિવારના 4 લોકો મોતને પગલે પરિવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દાંડીના દરિયા કિનારેની આ સૌથી ઐતિહાસિક દાંડી મેમોરિયલની મુલાકાતે આવેલા લોકોની સંખ્યામાં વધુ હોય છે. એમાં પણ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો દક્ષિણ ગુજરાતમાંથી આવતા હોય છે. ગતરોજ બનેલી ઘટનાને પગલે લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે. દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોવાથી અગાઉ પણ રાવ ઉઠી હતી. હાલ પણ માત્ર 2 હોમગાર્ડ સિવાય દરિયા કિનારે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓ માટે વ્યવસ્થાનો અભાવ મોટી સંખ્યામાં સમસ્યા બની ગઈ છે. 2017માં પણ 2 યુવાનો દરિયામાં પાણીમાં ડૂબીને મોતને ભેટ્યા હતા. મારું નામ પરિમલ એ પટેલ, માજી સરપંચ છું. આ દાણીના દરિયા કિનારે આવી ઘટના ઘણી વખત બની જ છે. હવે આ દરિયાનું પાણી જે રીતના આવે છે એમાં લોકોને કંઈ ખ્યાલ નથી આવતો અને જે ઊંડા પાણીમાં જાય છે એ લોકો ઘણા બધા આ રીતના અકસ્માતે ડૂબી ગયા છે. આજે પણ એ ઘટના બની છે અને એમાં લગભગ 4 જેટલા યુવાનો ડૂબી ગયા છે. એ બોડી હજી નીકળી નથી, કારણ કે આ જે પાણી જે છે એ પાણીનો પ્રવાહ જે રીતના આગળ વધી રહ્યો છે એનો એ લોકોને અનુભવ નથી હોતો અને એના લીધે જે લોકો અંદર જે દરિયામાં જાય છે એના લીધે આજે લગભગ 4 જેટલા યુવાનો ડૂબી ગયા છે. હોમગાર્ડે 2 જણને બચાવી લીધા છે. બે માણસોને બચાવી લીધા છે. બીજા લોકો જે અંદર જે ખરા એ જે નીકળ્યા નથી. સુરતના અડાજણ વિસ્તારમાં ગઈ રાત્રે 25 વર્ષ જૂના જનકપુર એપાર્ટમેન્ટમાં 2 માળ એકાએક ધરાશયી થઈ ગયા હતા. કાટમાળ નીચે પડતા ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો દોડીને બહાર આવી ગયા હતા. જોકે 6 મહિના પહેલા જ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ આ ઘટનાની આસપાસના લોકો ડરી ગયા હતા. અડાજણ વિસ્તારમાં જનકપુર એપાર્ટમેન્ટમાં જર્જરિત હોવાથી ઘણા સમયથી તેને તોડી પાડવાની માંગણી કરવામાં આવી રહી છે અને આ કારણે થોડા સમય પહેલા એપાર્ટમેન્ટને ખાલી કરી દેવામાં આવ્યું હતું. જોકે ગઈકાલ રાત્રિના ઘટના બાદ આસપાસની સોસાયટીમાં લોકોનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા રો હાઉસમાં રહેતા રેશમા ચશ્માવાલાએ જણાવ્યું કે જનકપુર એપાર્ટમેન્ટની બાજુમાં જ અમારું પ્રતીક્ષા રો હાઉસ આવેલું છે. ઘણા સમયથી આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે. અમને ડર લાગે છે ગમે ત્યારે આ બિલ્ડિંગ પડી શકે છે અને જેના કારણે અમારા ઘરને પણ નુકસાન થઈ શકે છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે આ સ્લેબ જ્યારે ધરાશયી થયો ત્યારે અમે હેબતાઈ ગયા હતા અને ભૂકંપના આંચકો આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. અમે ઘરની બહાર નીકળ્યા તો ધૂળની ડમરી ઉડી રહી હતી. રાતના સમયે ઘટના ઘટતા કોઈને ઈજા થઈ ન હતી. જોકે બિલ્ડિંગને વહેલાસર તોડી પાડવામાં આવે તે જરૂરી છે, નહીંતર ભવિષ્યમાં પણ તેના કારણે આસપાસના લોકોનું જીવનું જોખમ વધી રહ્યું છે. મારું નામ અમીષા બામણિયા છે. હનીપાર્ક રોડ પ્રતીક્ષા રો હાઉસમાં રહેવાસી છીએ. કાલે રાત્રે 1:30 વાગે અચાનક જ બિલ્ડિંગ ફર્સ્ટ ને સેકન્ડ ફ્લોર નીચે આવ્યો. એકદમ ધડાકેભેર આવ્યો અને ધૂળના વંટોરિયા સાથે આવ્યો. એટલે શરૂઆતમાં તો અમને એવું લાગ્યું કે ધરતીકંપ આવ્યો. પછી અમે જોયું તો બધો પહેલો ને બીજો માળ જ પડી ગયેલો હતો અને નાના પેલા પ્રાણીઓ અને બધા કૂતરા ને બધા પણ અંદર ચીચિયારી બોલાવતા હતા. અમને થયું કે કોઈ મજૂરો પણ અહીંયા સૂઈ જતા, પણ ત્યાં કાલે દિવસ સારો હતો કે મજૂરો પણ નહીં હતા અંદર. બીજું શું અહીંયા સમસ્યા શું? અહીંયા સમસ્યામાં પાણી બહુ ભરાયું રહી છે. ગંદકી એટલી છે કે મચ્છર બહુ જ કડે છે ને ઘરે ઘરે અત્યારે રોગચાળો ફાટ્યો છે. અમારા અહીંયા ઓનલાઈન ઓફલાઈન ઘણી બધી અરજીઓ કરી છે તો પણ કોઈ અમારા માટે કઈ સેફ ઝોન જ નથી. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી રાત્રિ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપી સહિત એક સગીરને પાંડેસરાના દક્ષેશ્વર નજીકથી રાંદેર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવવા મંકી કેપનો ઉપયોગ કરતો હતો. જ્યારે ચોરી કરેલ મોટરસાયકલની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી બંને આરોપીઓ રાંદેર વિસ્તારમાં ગયા હતા, જે બાદ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની મોટરસાયકલ, રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો કબજે કરી આગળની તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે. સુરતના રાંદેર પોલીસ ચોપડે ઘરફોડ ચોરીની ઘટના સંડોવાયેલ સગીર સહિત 2 આરોપીને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે ચોપડે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતા રાંદેર પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ સુરતના ઉધના સ્થિત બીઆરસી ખાતે આવેલ પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી. આવાસમાં રહેતા જનકપાલસિંહ સિકલીગર સહિત એક સગીર વયના આરોપી દ્વારા ઘરફોડ ચોરી કર્યાની માહિતી પોલીસને મળી હતી, જે માહિતીના આધારે પોલીસે પાંડેસરાના દક્ષેશ્વર નજીકની ચોરીની મોટરસાયકલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સતત ઊભા રહીને ટ્રાફિકનું સંચાલન કરતા ટીઆરબી જવાનોને આજરોજ સુરત શહેરના એક સામાજિક સંસ્થા દ્વારા શહેર પોલીસના સહયોગથી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનપુરા ખાતે આવેલા નર્મદોદય ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આ ગરમી વચ્ચે પોતાની નિષ્ઠા સાથે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાનો ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે. આ કાળઝાળ ગરમીમાં તેમને રાહત મળે તે માટે નવોદય ટ્રસ્ટ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી કિન્નરોના હસ્તે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના દરેક સર્કલ પર ફરજ બજાવતા તમામ ટીઆરબી જવાનોને આ છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ નવોદય ટ્રસ્ટ દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં અનેક વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે, જેથી વધુને વધુ લોકોને એવી જ રીતે સહયોગી થઈ શકાય જેવું કાર્ય આ ટ્રસ્ટ દ્વારા કરાઈ રહ્યું છે. મારું નામ તોફિક છે. હું પાછલા ઘણા વર્ષોથી નવોદય ટ્રસ્ટ જોડે જોડાયો છું અને પોતે હું નવોદય ટ્રસ્ટની સ્થાપક છું. જ્યારથી નવોદય ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી અમે સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છીએ. જેમ કે અબુલા જે પશુ પક્ષીઓ છે તેમના માટે પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છે ને એના પછી જ્યારે આપણા કંઈ પણ સમાજને લાગતી એવી સેવાઓનું જ્યારે પણ અમને સૌભાગ્ય મળે છે ત્યારે અમે નવોદય ટ્રસ્ટ દ્વારા એ સેવાઓનું કાર્ય કરીએ છીએ. જેમ કે આજે જે ટીઆરપી જવાનો છે તડકા અને તાપમાં આપણા માટે લોકો માટે ઊભા રહીએ છીએ, ટ્રાફિક નહીં થાય એના માટે વ્યવસ્થા કરે છે, તો એમના માટે પણ અમે પાણી અને છાશનું વિતરણ કરી રહ્યા છીએ. તેવી જ રીતે અમારા ટ્રસ્ટ દ્વારા ઘણા એવા કાર્યક્રમ થાય છે જેના દ્વારા અમે સમાજના જે ગરીબ વર્ગના લોકો છે તો એને આપણે ચોપડા વિતરણ કાર્યક્રમ પણ અમે કરી રહ્યા છીએ. આગામી બુધવારે ડીજીવીસીએલના ફીડરની કામગીરીના કારણે 5 ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે. સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર થયું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આગામી બુધવારે ડીજીવીસીએલના ફીડરની કામગીરીના કારણે 5 ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે. સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર. સુરતના વિદ્યાર્થીઓમાં ઉજવણીનો માહોલ. વેકેશન દરમિયાન સુરત પાલિકાનું સત્તાણા નેચર પાર્ક હોટ ડેસ્ટિનેશન બન્યું. નવસારીના દાંડીમાં દરિયામાં 3 પરિવારના 7 લોકો ડૂબ્યા, 4ના મોત. અડાજણમાં મોડી રાત્રે 2 માળ એકાએક ધરાશાયી થતા સ્થાનિકોમાં ભય ફેલાયો. રાંદેરમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપી સહિત એક સગીરને પોલીસ પકડી પાડ્યો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.